કોકાવાવ તાલુકાના મેઘા પીપળિયા ગામે શિવપંથી મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ખેત મજૂરો દ્વારા નવા ગુરુ ધારણ કરવાનો એક મોટો કાર્યક્રમ યોજાયો, જેમાં મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ખેત મજૂરો દ્વારા મધ્યપ્રદેશથી ગુરુજનો બોલાવવામાં આવ્યા હતા। ગામના પાદરમાં ડીજેના તાલે પર પ્રાંતીય ખેત મજૂરો ઝૂમ્યા હતા અને પોતાના પ્રાચીન અને અર્વાચીન રાસ લઈ ગ્રામજનોને મનોરંજન પૂરું પાડ્યું હતું, જેમાં મધ્યપ્રદેશથી આવેલા ગુરુ અનસિંગ બાપા, જતન બાપા, રોહિલ્ય માતા આ બધા ગુરુજનો સાતપ્રી મધ્યપ્રદેશથી આવ્યા હતા। તેમના સામૈયા કરવામાં આવ્યા, ત્યારબાદ ડીજે અને બગીમાં બેસાડી ગુરુજનોનું શિવપંથી દ્વારા આશીર્વાદ લેવામાં આવ્યા હતા। ગુરુજીએ ખેત મજૂરોને જણાવ્યું હતું કે વ્યસનથી હંમેશા દૂર રહેજો અને કેટલાય વ્યસનની હોને વ્યસન છોડાવ્યું હતું। ત્યારબાદ ગામમાં એક મોટી રેલી કાઢી હતી અને ડીજેના તાલે ભાઈઓ અને બહેનો ઝૂમ્યા હતા। સેનસિંગભાઈ અને સમારડીથી જાડિયાભાઈને ગુરુ ધારણ કર્યા હતા। રામસિંગ સિખલિયા અને કાશીરામ બે યુવાનો એ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જેમાં વિકાસ કલસિંગ રાયસિંહ અને તુકારામે ભારે જહમ્મત ઉઠાવી હતી। મેઘા પીપળિયાના સમગ્ર ગ્રામજનો ભજન સાંભળવા માટે ગયા હતા। કુકાવ તાલુકાના મેઘાપીપળિયા ગામની અંદર બડવાણી તાલુકાના શિવપંથી મધ્યપ્રદેશ બડવાણી જિલ્લાના ખેત મજૂર આજે કાર્યક્રમ રાખ્યો હતો। રેલી ગુરુજીને ધારણ કરવાનો કાયમ રાખ્યો હતો। ભાઈઓ બહેનો ડીજાના તાલે નાચ્યા હતા, ગુરુને બગીમાં બેસાડી અને આશીર્વાદ લીધા હતા। ત્યાં બધાને મજૂરને ખેત મજૂરને બધાને વ્યસન મુક્તિ માટે પણ ગુરુજી આદેશ આપ્યો હતો અને પણ સાંજે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી। ગામ લોકોએ સાથ સહકાર પણ આપ્યો હતો। શિવપંથી લોકોએ સારો કાર્યક્રમ ધૂમ મચાવ્યો હતો અને ખેત મજૂરોને પણ મેઘાપીપળિયાના ગામ લોકોએ સાથ સહકાર આપ્યો। એ લોકોએ ભોજનની વ્યવસ્થા રાખી હતી। ગામ લોકોએ પાણી, જગ્યા, લાઇટ, સમયાણું તમામ વ્યવસ્થા કરી આપી હતી। એ લોકોએ પણ ગામ લોકોનું સ્વાગત કર્યું હતું। શિવપંથી ગામ લોકોનું પણ સાલ ઓઢાડીને સ્વાગત કર્યું। મેઘાપીપળિયા ગામ લોકોએ પણ શિવપંથીનું સ્વાગત કર્યું। અમારા ગામની અંદર આવો કાર્યક્રમ જોરદાર કર્યો। સાંજે ભોજનની વ્યવસ્થા પણ કરી હતી। ગામ લોકોએ સાથ સહકાર આપ્યો હતો।